વોટ ચોરીને લઈને જેના પર ચર્ચા કરવી છે અને એ વાત લોકશાહી શાસન વ્યવસ્થા કે જેમાં પુખ્ત વયના સર્વ નાગરિકો બધા જ નાગરિકોને બંધારણ દ્વારા પ્રાપ્ત થતો મુખ્ય રાજકીય અધિકાર એટલે કે મતાધિકાર. જો કે આ મુખ્ય અધિકાર પર જ સવાલો ઉઠ્યા છે. આરોપ ખૂબ ગંભીર છે અને લોકશાહી અને એમાં દેશ એવો છે કે જ્યાં સ્ત્રી પુરુષ નાનું મોટું અથવા તો કોઈ જાતિ અહીંયા નથી જોવામાં આવતી. 18 વર્ષ ઉપરની વાત, કોઈ જાતિની ગણના નથી થતી. બધા જ લોકો અહીંયા એક સમાન છે. તમામ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. માત્ર આ એક જગ્યા છે જ્યાં સૌ કોઈ લોકો સરખા છે. એના પર સવાલ ઉઠ્યા છે, એ અધિકાર પર સવાલ ઉઠ્યા છે. આરોપ ખૂબ ગંભીર છે. રાહુલ ગાંધી કહે છે કે વોટ ચોરી થઈ છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને કર્ણાટકમાં વોટ ચોરી થઈ છે અને હવે આ મુદ્દા પર ભાજપ કહે છે કે રાહુલ ગાંધી અથવા તો કોંગ્રેસને સિલેક્ટિવ જગ્યા પર જ તમામ વસ્તુ ખોટી શા માટે લાગે છે. હિમાચલ જીતી જશે, તેલંગાણા જીતી જશે, કર્ણાટક વિધાનસભા જીતી જશે તો કોંગ્રેસને પ્રોબ્લેમ નહીં આવે, તો રાહુલ ગાંધીને આ મુદ્દા પર પ્રોબ્લેમ નહીં આવે. અને જ્યાં હારી જશે ત્યાં લોકશાહીની એમને ચિંતા થશે. જ્યાં હારી જશે ત્યાં ઈવીએમમાં કંઈક ગડબડ થઈ રહી છે વાતને લઈને તેમને ચિંતા થશે. આ આક્ષેપ પ્રત્યાક્ષેપ એક સામે આવ્યો. વિપક્ષનો આરોપ છે કે ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી મતદાર યાદીમાં બોગસ નામો ઉમેરવામાં આવે છે અથવા તો વિપક્ષના સમર્થકોના નામ જેટલા છે એને હટાવી દેવામાં આવે છે. આ મુદ્દે ભાજપે પલટવાર પણ કર્યો. ભાજપે આ આરોપોને ખોટા ગણાવ્યા અને દાવો કર્યો છે કે વિપક્ષ ચૂંટણી પંચની પારદર્શક પ્રક્રિયાને બદનામ કરી રહ્યું છે. મામલો ગુજરાતમાં પણ હાપ્યો છે. હવે વોટ ચોરીના આ જે આરોપો છે એ ગુજરાતમાં પણ ઉઠ્યા છે કે અહીંયા પણ આ પ્રકારની વોટ ચોરી થઈ રહી છે. વિપક્ષે દાવો કર્યો છે ભાજપે મતદાર યાદીમાં ગેરરીતિ દ્વારા ચૂંટણીઓમાં ફાયદો મેળવ્યો છે. અને ગુજરાતના સંદર્ભમાં મુખ્ય મુદ્દાઓ તેમના દ્વારા કહેવામાં આવ્યા છે કે કોંગ્રેસની મશાલ રેલી 15 ઓગસ્ટે તેમના દ્વારા આજે વડોદરામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં વોટ ચોર ગદ્દી છોડ જેના બેનરોની સાથે મશાલ રેલી કાઢવામાં આવી. અને આ રેલીમાં અમિત ચાવડાએ આરોપ લગાવ્યા કે ગુજરાતમાં પણ બોગસ વોટિંગ અને ભૂતિયા મતદારોના નામ મતદાર યાદીમાં જોવા મળ્યા છે. એમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે એમની તપાસ અમુક બૂથની યાદીઓમાં આવા નકલી મતદારો તેમણે કહ્યું છે તપાસમાં મળ્યા છે. વિપક્ષે ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો એ સરકારના દબાણ હેઠળ કામ કરે છે અને નિષ્પક્ષ રીતે મતદાર યાદીઓનું વેરિફિકેશન નથી કરવામાં આવતું. જો કે આ જેટલા આરોપો ગુજરાતમાં લગાવવામાં આવ્યા છે તો ભાજપે પણ આરોપોને નકાર્યા છે અને દાવો કર્યો કે વિપક્ષ ચૂંટણી પંચની વેરિફિકેશન પ્રક્રિયાનો વિરોધ કરી લોકશાહીને નુકસાન પહોંચાડી રહ્યું છે. અને રાહુલ ગાંધી દ્વારા જે આખું કેમ્પેન ચલાવવામાં આવ્યું છે તેમના દ્વારા આ યાદીમાં જોડાઓ. જો તમે પણ આ વાતને લઈને સહમત છો, તમારા મનમાં પણ સવાલ છે તો એ કેમ્પેન અને એમના જે આક્ષેપો છે એમના પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાહુલ ગાંધી પર પલટવાર કહ્યું બંધારણની વિરુદ્ધ જ કામ કરી રહ્યા છો. વોટ ચોરીનો આક્ષેપ ચૂંટણી પંચ પર કેમ લાગ્યો છે? અનેક સવાલની સાથે આજનું આ મહામંથન કરવું છે કે રાજકીય અને લોકશાહીનો આ મુદ્દો જેના પર રાજકારણ કોણ કરી રહ્યું છે. બિહારના મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપો ક્યાં સુધી પહોંચશે? સવાલ એ પણ કે સુપ્રીમ કોર્ટે બિહારના સંદર્ભમાં આપેલો ચુકાદો એ કોની જીત છે? વોટ ચોરી વિપક્ષના આક્ષેપોનું સત્ય શું? એ સવાલની સાથે કરીશું આજનું મહામંથન. ત્યારે રાહુલ ગાંધી કે જેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા અને ત્યારબાદ સંસદથી લઈ અને ભવન સુધી એક આખી રેલી કોંગ્રેસ અને કેટલાય વિપક્ષના લોકો કે જેમના દ્વારા કાઢવામાં આવી અને આ વાતને લઈને ન્યાય આપો તેવી માંગની સાથે તેઓ પહોંચ્યા. હવે બીજી તરફ ગુજરાતમાં પણ આ વાત પહોંચી. ગુજરાતમાં વોટ ચોરી થતી હોવાનો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા જેમણે દાવો કર્યો છે. સાથે ગુજરાતમાં ભૂતિયા વોટર આઈડી કાર્ડ હોવાનો આક્ષેપ લગાવ્યો. અમિત ચાવડા એવું કહી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસ મતદાર યાદીઓની ચકાસણી કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. પ્રાથમિક ચકાસણીમાં લાખો મતદારો બોગસ હોવાનો અમિત ચાવડાએ દાવો પણ કર્યો છે. તો કોંગ્રેસના આ વોટ ચોરીના આક્ષેપો પર ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ પણ વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે અમિત ચાવડા રાહુલ ગાંધીના ઇશારે ટેકનિકલ બાબતો જાણ્યા વગર જ નિવેદનો આપી રહ્યા છે. અમિત ચાવડા કોઈ પણ ચકાસણી કે પછી કોઈ પણ પુરાવા આપ્યા વગર આ પ્રકારના નિવેદનો ન આપી શકે. ત્યારે શું છે આ બંને નિવેદનો એ સાંભળી લઈએ. આવનારા દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતની મતદાર યાદીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક ચકાસણીમાં
લાખો મતદારો ખોટા હોવાના, ડુપ્લિકેટ હોવાના, બોગસ અને સાથે સાથે ભૂતિયા હોવાના દાખલા સામે આવ્યા છે. પુરાવાઓ પણ મળ્યા છે. થોડા દિવસમાં એને પણ ખુલ્લું પાડવામાં આવશે અને વોટ ચોરો લોકશાહી ખતમ કરવા માટેનું જે આખું ષડયંત્ર કરી રહ્યા છે એમાં ફરી સફળ ના થાય માટેનું અભિયાન લઈને આવવાના છે. એટલે આવનારા દિવસમાં ગુજરાતમાં પણ જે વોટ ચોરો છે, જે વોટની ચોરી છે, એને અમે ખુલ્લા પાડીશું. ટેકનિકલ બાબતો જાણ્યા વગર જે પ્રમાણે બિહારની હાર ભાળી ગયેલા રાહુલ ગાંધી બાલિશ વાતો કરી રહ્યા છે, એ વાતોની અંદર તમે તો માંજેલા રાજકારણી છો, તમે પણ શુક્રાવી વાતોમાં આવો છો. કારણ કે જો પહેલા તો ચૂંટણી પંચ સ્વાયત્ત છે અને આ જે ચૂંટણી પંચ છે એ તમને કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા આ 3 રાજ્યોમાં પૂર્ણ સરકાર આપી છે અને આ જે ચૂંટણી પંચની સાથે તમે તામિલનાડુ અને ઝારખંડની અંદર બીજા પક્ષ સાથે ભેગા મળીને સરકાર ચલાવી. એટલે 5 રાજ્યોમાં જ્યારે તમારી સરકાર ચાલે છે તો શું ત્યાં વોટ ચોરી નહોતી? આક્ષેપ લગાવે પહેલા થોડું તો વિચારો. કોઈ પણ એક વિધાનસભા ઉઠાવો, એ વિધાનસભાની અંદર થયેલું મતદાન જુઓ અને એ મતદાનમાં કેટલા મતદારોએ મતદાન કર્યું છે અને એ પૈકીના એક જ નામવાળા 2 મતદારો હોય તો બંનેનું મતદાન થયું છે કે નહીં એની પહેલા ચકાસણી કરો. ત્યારે વોટ ચોરીનો જે વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે, આક્ષેપ લગાવવામાં આવ્યો છે, પાછળનું સત્ય શું, એના પર ચર્ચા કરવી છે. આજે આપણી સાથે આ જ મુદ્દે ગેસ્ટ પેનલમાં હિતેન્દ્રભાઈ પટેલ, નેતા ભાજપ જોડાયા છે, નેતા કોંગ્રેસ નિશાંતભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર વશિષ્ઠભાઈ શુક્લા આપણી સાથે જોડાયા છે અને રાજકીય વિશ્લેષક હરીશભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત વશિષ્ઠભાઈ આપનાથી કરવી છે. આજે વોટ ચોરીના આક્ષેપો કરવામાં આવ્યા છે. બંને પક્ષ દ્વારા હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે, નિવેદન આપવામાં આવી રહ્યા છે. આ તમામની વચ્ચે એક સવાલ થઈ રહ્યો છે કે આ રાજનીતિ અને લોકશાહી પર હુમલો. શું કહેશો? સૌથી પહેલા તો રાધાબેન, મારે એ આપને જણાવવું છે કે આપણે ઓપનિંગમાં વાત કરી તો એમાં અત્યારે છેલ્લા 2014 પછી સ્પેસિફિકલી 2014 પછી ઇલેક્શન કમિશનની ઉપર સતત આક્ષેપો પછી આક્ષેપો થતા રહે છે અને હું થોડુંક રિકોલ કરવા માંગુ છું કે ગયા વખતે જ્યારે લોકસભાની ઇલેક્શનની જાહેરાત હતી ત્યારે તત્કાલીન સીઈસી એટલે ઇલેક્શન કમિશનર રાજીવ કુમારે બહુ સરસ વાત કરી હતી કે અધૂરી હમલો કા એક્ઝામ હર બાર હમ પર લગાડ્યા ખીચ નહીં. હવે આને તમે ટેકનિકલી જુઓ. અત્યારે કોંગ્રેસ એવું કહી રહી છે કે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે, લોકશાહીનું મર્ડર થઈ રહ્યું છે અને આમાં જે સાચો મતદાર છે એ પોતાની રીતે ન્યાયિક રીતે મતદાન કરી નથી શકતો. બરાબર? વોટ ચોરી થઈ રહી છે. વોટ ચોરી કરીને કોઈ વ્યક્તિ ચોક્કસ કોઈ જગ્યા ઉપર બિરાજમાન થઈ ગયા છે. મારો કોંગ્રેસ પાર્ટીને એક સીધો સવાલ છે કે ઇલેક્શન કમિશનનું મતદાર સુધારણા યાદીનું કામ આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. નિરંતર. આ મારો ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાં વાત કરું છું. નિરંતર ચાલતી પ્રક્રિયા છે. જે દિવસે ઇલેક્શન થાય છે એના પહેલા જિલ્લા ચૂંટણી અધિકારી જે કલેક્ટર છે, હું વડોદરાની વાત કરું છું એઝ ફોર એક્ઝામ્પલ, જેથી કરીને દર્શકો સામાન્ય ભાષામાં સમજી શકે. આજે વડોદરામાં હું વશિષ્ઠ શુક્લ અકોટા વિધાનસભાનો મતદાર છે. મેં અકોટા વિધાનસભામાં ચોક્કસ બૂથ ઉપર મેં મતદાન કરી દીધું. હવે શું હું ફરી સયાજીગંજ વિધાનસભામાં મતદાન કરી શકું? માની લો કે હું ત્યાં જાઉં છું તો ત્યાં કોંગ્રેસ પાર્ટીનો બૂથ એજન્ટ બેઠો છે, ભારતીય જનતા પાર્ટીનો બેઠો છે. એ લિસ્ટમાં મિસમેચ હોય તો એ તમને ત્યાં સવાલ ઉઠાવી શકે છે. એટલું જ નહીં, મતદાન થઈ ગયા પછી પણ તમામ પાર્ટીઓનું કન્ફર્મેશન ખુદ ઓન રેકોર્ડ સહી કરવામાં આવે છે. પરંતુ આમાં તકલીફ એવી છે કે જ્યાં સુધી ઇલેક્શન કમિશનની તકલીફ એવી છે કે એક તો કોન્સ્ટિટ્યુશનલ જગ્યા પર છે અને એ જે રીતે પોલિટિકલ પાર્ટીની મારફત એ ખુલ્લેઆમ મેદાન ઉપર કે સડક ઉપર આવી નથી શકતી. આ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. પરંતુ મને આપણે સમજાવો કે સુપ્રીમ કોર્ટે કીધું, હવે તો મંગળવારે ખબર પડી જવાની છે કે ભાઈ જે નામો તમે નિવૃત્ત કર્યા છે તો એ તમે કયા કારણોથી કર્યા છે કે એનું રિવ્યુલેશન કરો. એ તો થઈ જવાનું છે મંગળવારે. પરંતુ આપણે ઓપનિંગમાં વાત કરી કે ભાઈ જ્યાં કોંગ્રેસ જીતે છે ત્યાં કેમ સવાલ નથી આવતો? ત્યાં ઇલેક્શન કમિશન ટ્રાન્સપરન્ટ અને જ્યાં તમે હારો છો
ત્યાં તમે એનું દામન તાકદાર છે કેવું કે નહીં? ઓકે, એટલે આ જ સવાલની સાથે હરીશભાઈ આપની પાસે પણ આવું છે. આ એક અધિકાર એવો છે દેશના તમામ લોકો માટે કે જ્યાં કોઈ જાતિ નથી ગણવામાં આવતી, કોઈ જ ઉપર કોઈ નીચે કઈ જ વસ્તુ નહીં, બધાનો એક સમાન અધિકાર છે, મતાધિકાર, અને આ સર્વશ્રેષ્ઠ અધિકાર કહી શકાય. અને આ અધિકાર પર જ્યારે આટલા ગંભીર આક્ષેપો લાગ્યા છે તો આપને શું લાગે કે કેટલી ઊંડાણપૂર્વક, કેટલી ઝીણવટપૂર્વકની તપાસ થવી જોઈએ અને આક્ષેપ પ્રતિ આક્ષેપને લઈને તમારું માનવું શું છે? મને એવું લાગે છે કે ચૂંટણી પંચને રાજકારણમાં ખેંચવામાં આવી રહ્યું છે. આ પહેલી વાર નથી. જ્યારે પણ ચૂંટણી આવતી હોય ત્યારે આ પ્રશ્ન ઉઠે છે. વારંવાર ઈવીએમનો મુદ્દો ઉઠ્યો, વીવીપેટનો મુદ્દો લઈ આવ્યા, વારંવાર સુપ્રીમ કોર્ટ સુધી ગયા. સુપ્રીમ કોર્ટે જ્યારે એ મુદ્દો હવે ખારીજ કર્યો કે આ મુદ્દે હવે તમે અમારી પાસે ન આવો, વારંવાર આ બાબત આવી ચૂકી છે અને આદેશો અપાઈ ચૂક્યા છે. ચૂંટણી પંચની એ પ્રક્રિયા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો જ્યારે અદાલતે, ત્યારે હવે આ મુદ્દો ઉઠ્યો છે. ખાસ તો બિહારની ચૂંટણીમાં એસઆઈઆરથી શરૂ થયું, બરાબર, અને એમ ત્યાં ઇન્ટેન્સિફાઈડ રિવિઝન કરવામાં આવે છે, જેને સ્પેશિયલ ઇન્ટેન્સિફાઈડ રિવિઝન કહ્યું, એસઆઈઆર. આ ખરેખર જેમ વાત કરી એમ એ રેગ્યુલર પ્રક્રિયા છે. જ્યારે પણ ચૂંટણી થતી હોય તો ચૂંટણીના 6 મહિના પહેલા ચૂંટણી પંચ દ્વારા આ રીતે મતદાર યાદીની સુધારણા જાહેર કરવામાં આવે. નવા મતદારો ઉમેરવા, જેને 18+ થયા છે એ લોકોનો ઉમેરો કરવો, કેટલાકના મૃત્યુ થયા હોય તો એના નામો ડિલીટ કરવા, અને એ સિવાય વિસ્તારમાંથી ટ્રાન્સફર થયા હોય તો જેના ફોર્મ 6, 7 અને 8 જે હોય છે એ પ્રમાણેની આ પ્રક્રિયા છે. અને એમ એ પ્રક્રિયા પંચ કરે છે. બિહારમાં મુદ્દો જરા બીજી રીતે ઘરમાં આવ્યો, કારણ કે અન્ય વસ્તીના મુદ્દા ઉઠતા હતા અને એમ ગેરકાયદેસર રીતે મતદાર યાદીમાં નોંધાયેલા લોકોનો મુદ્દો ઉઠ્યો, એટલે પંચે આ કવાયત ખાસ કરવી પડી અને એને રાજકીય મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે. એટલે અહીંયા પંચની સામે આક્ષેપો થયા. પંચને પણ એક રાજકીય બોડી જાણે હોય એ રીતે વર્તવામાં આવ્યું અને એની બંધારણીયતાને પ્રશ્ને મૂકી. આશીષભાઈએ જેમ કહ્યું તેમ એ પોતે કોઈ રાજકીય સંસ્થા છે નહીં, એટલે સીધો તો જવાબ નહીં આપે. એણે એના મુદ્દાસર જવાબ આપ્યા. આમાં શું થાય છે, કેટલીક વાર જેમ અદાલતમાં ટ્રાયલ ચાલે, મીડિયા ટ્રાયલ કરે, એ લોકોને ખબર છે કે મીડિયા ટ્રાયલ બહુ ઇઝી છે. અદાલતમાં ટ્રાયલ અત્યારે એ લોકો એ સંભાળવા માટેનું એક સ્ટેન્ડ થઈ ગયું છે. એટલે 2-4 અગ્રણી વકીલો રાખવાના અને અદાલતમાં એ મુદ્દે જવાનું, એવા પ્રકારના પ્રશ્નો સર્જવાના કે અદાલત એને પ્રાયોરિટી આપે અને એમ એ મુદ્દો રાજકીય બની જાય. છાપાઓમાં એ મુદ્દો ચગે, એના નામે થોડા ધરણા કરવાના અને ચૂંટણી પંચની સામે ધરણા કરવા જાઓ. ચૂંટણી પંચે રૂબરૂ બોલાવ્યા એ લોકોને કે તમે મુદ્દાસર રજૂઆત કરો, પદ્ધતિસરની વાત કરો. એટલે કેટલાક અખબારો અથવા તો કેટલાક જે સમીક્ષકો હતા એણે પણ એમ કહ્યું કે પંચ કેમ એને જ્યારે એમના મુદ્દાઓના જવાબ નથી આપતું. પંચે એ લોકોને રૂબરૂમાં બોલાવ્યા છે કે તમે તમારી જે કંઈ રજૂઆત કરો છો પદ્ધતિસરની રજૂઆત કરો, અને એમ એના પદ્ધતિસરના એણે જવાબ આપ્યા. ચોક્કસ ચૂંટણી પંચે રદિયો પણ આપ્યો છે, પણ આમ એક વસ્તુ જે તય થાય છે તે એ છે કે સામાન્ય જનતાનો વિશ્વાસ આમાં ડગાવવા માટેની એક ચાલ છે. એમને લોકોને પણ એવી ભ્રાંતિ ઉભી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ચૂંટણી પંચ જાણે રાજકીય રીતે કામ કરી રહ્યું છે, અને એમ પ્રજાનો વિશ્વાસ ગુમાવવા માટેનું એક બંધારણીય સંસ્થા ઉપર જે તમે આ કાર્ય કરી રહ્યા છો એ ખરેખર યોગ્ય નથી. ઓકે, નિશાંતભાઈ, હવે આપની પાસે રાહુલ ગાંધી કે જેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને એ આક્ષેપો બાદ ત્યાં તો આક્ષેપ પ્રતિ આક્ષેપ આખો એ મુદ્દો, હવે આ બધી જ વસ્તુ ગુજરાતમાં પણ આવી છે. તો એવા કયા કારણો, એવી કઈ વસ્તુ, એવા કયા મુદ્દાઓ કે જેના કારણે આપને લાગ્યું, એટલે કે કોંગ્રેસને લાગ્યું કે ગુજરાતમાં પણ આ પ્રકારની વોટ ચોરી થઈ રહી છે અથવા તો મતદાર યાદીમાં કંઈક ગડબડ છે, નામો ઉપર નીચે કરવામાં આવી રહ્યા છે, એ પાછળનું તથ્ય શું છે અને જે તમે સામે લાવ્યા તો એ સામે લાવ્યા તો એ પાછળના પુરાવાઓ શું છે? રાધા, સૌપ્રથમ તો ભારત દેશની આઝાદીને આજે 78 વર્ષ પૂર્ણ થયા અને એટલે ગુજરાત કોંગ્રેસ તરફથી ગુજરાતની તમામ જનતાને વીટીવીના માધ્યમથી હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે ગુજરાતની જનતાનું અવિરત પ્રગતિ થાય એવી મહાદેવને પણ પ્રાર્થના કરું છું. તમારા સવાલનો જવાબ જે વોટ ચોરીનો આજનો વિષય છે એના ઉપર હું પહેલા એવું કહેવા માંગીશ કે આઝાદીનો દિવસ છે એટલે આઝાદીની વાત પહેલા કરી લઉં. तब हम लड़े थे गोरों से, अब हम लड़ने जा रहे हैं ये वोट चोरों से.
અને ત્યારે મને સરદાર ભગતસિંહનું પણ એક સ્ટેટમેન્ટ યાદ આવે છે, સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में देखना है जोर कितना बाजुए कातिल में। આ ભારતીય જનતા પાર્ટી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સામે જે અમારી જંગનું બિગુલ વાગી ગયું છે એ ખૂબ જ આગળ સુધી જશે। રાહુલ ગાંધીજીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં રાહુલ ગાંધીજીએ જે ડેટા બતાવ્યા છે, જે એવિડન્સ બતાવ્યા છે, એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ઇન્દિરા ગાંધી ભવનમાંથી આવેલા કોઈ ડેટા નથી બતાવ્યા। અહીંયા માનનીય બંને જે રાજકીય વિશ્લેષકો છે એમનું સન્માન કરું છું, પણ એમને જે ડેટા બતાવ્યા છે મતદાર યાદીના ડેટા બતાવ્યા છે। રાહુલ ગાંધીજીએ જે હરિયાણાની જે એક જ વિધાનસભા કર્ણાટકાની મહાદેવપુરા એક જ વિધાનસભાના 50 બૂથોનું જ્યાં અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓને 6 મહિના લાગ્યા રાધા, એ 6 મહિનાની પ્રેક્ટિસ કર્યા પછી એમને જે ડેટા બતાવ્યા છે એ ડેટા તમે મોટી સ્ક્રીનમાં બતાવી શકો કે એક જ વોટર 4 અલગ અલગ બૂથમાં વોટિંગ કરે છે। હું ખૂબ જ સ્પીડમાં તમને બતાવવા માંગીશ। તમે જો કે મલ્ટિપલ વોટર્સ, એક જ વોટર 4 અલગ અલગ સ્ટેટમાં વોટિંગ કરે છે। આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની મતદાર યાદીના ડેટા તમે જો કે જે મતદાર યાદી આપવામાં આવી એમાં માઇક્રો સાઇઝ ફોટો, જેને આપણે કોઈ પણ બીએલઓ એને પારખી પણ ના શકે જ્યારે વોટિંગ કરવા જાય ત્યારે। તમે જો કે એક પ્રાઇવેટ એજન્સી, ધારો કે વીટીવીનું કોર્પોરેટ હાઉસ હોય અને ત્યાં 100 મતદારોનું રજીસ્ટ્રેશન થયેલું હોય, શું શક્ય છે? એક પ્રાઇવેટ ક્લબ 68 થી વધુ મતદારોનું ત્યાં રજીસ્ટ્રેશન થયેલું, 10 બાય 10 ની એક રૂમ જ્યાં 80 થી વધુ મતદારોનું રજીસ્ટ્રેશન થયેલું। જ્યારે દિલ્હીની મીડિયા ત્યાં ગઈ રાધા ત્યારે એમને સાક્ષી જોવા મળ્યું કે ત્યાં માત્ર 2 વ્યક્તિઓ રહે છે, હસબન્ડ અને વાઇફ, અને એ પણ ભાડું આપી છે। આ કેવી રીતે શક્ય છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને જ્યારે અમે માંગણી કરી કે તમે અમને ડિજિટલ ડેટા આપો, મશીન રીડેબલ ડેટા આપો, તો એમને અમને પેલી મેન્યુઅલ, પેલી હાર્ડ કોપી મતદાર યાદીની પકડાઈ દીધી। એટલે 6 મહિના અમારા કાર્યકર્તાઓ માત્ર એક વિધાનસભાને સર્ચ કરવામાં લાગ્યા। રાઈટ, હું તમને હજી આગળ કહું, કહેવાની વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટી ને ચૂંટણી પંચ વચ્ચે કયું ઈલું છે કે રાહુલ ગાંધીજીએ તો સવાલ કર્યા હતા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને, અને જવાબ આપવા કોણ આવ્યું? ભારતીય જનતા પાર્ટીના મંત્રી અનુરાગ ઠાકોર। અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબે ગઈકાલે વડોદરામાં મશાલ રેલી હતી ત્યારે સવાલ કર્યો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને, અને જવાબ આપવા કોણ આવ્યું? ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર યજ્ઞેશભાઈ દવે। એટલે પૂછવું છે કે શું ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું વકીલાતનામું ભરેલું છે? કેમ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ફ્રી વકીલ બનીને ફરે છે? અરે અમે ક્યાં કહીએ છીએ કે અમે અહીંયા હાર્યા એટલે અમે ત્યાંનું બતાવીએ છીએ? અમે ક્યાં કહીએ છીએ કે અમે અહીંયા જીત્યા એટલે અમારે એની વાત? અમે તો કહીએ છીએ આખી નાખી લોકસભાના રિઝલ્ટ, આખી નાખી લોકસભાના રિઝલ્ટ। અમે ભલે મહારાષ્ટ્રમાં 13 સીટો જીત્યા હોઈએ કે અમે બનાસકાંઠા ગુજરાતમાં જીત્યા, અમે એની વાત નથી કરતા। લોકસભાનું આખું ને આખું જે રિઝલ્ટ હતું એ રિઝલ્ટને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ રિવોક કરી દેવું જોઈએ। અમારી તો સ્પષ્ટ માંગણી છે રાધા। અમે તો કર્ણાટકમાં અમારી સરકાર છે, અમે જે એવિડન્સ બતાયા મહાદેવપુરા વિધાનસભાના ત્યાં અમારી સરકાર છે રાધા। તેમ છતાં અમે સવાલ ઉભા કરી રહ્યા છે। આપને નિશાંતભાઈ દેશની વાત, પરંતુ અહીંયા ગુજરાતમાં જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ પાછળ શું કોઈ એવા પુરાવાઓ છે આપની પાસે કે આ બધી વસ્તુ અહીંયા આવી રીતે થઈ રહી છે? અને સાથે એ પણ કે જો આક્ષેપ એક જ મિનિટ, એ પણ કહેવામાં આવ્યું છે કે ક્યાં કેવી રીતે ભાજપ દ્વારા કરવામાં આવે છે, અથવા તો ઇલેક્શન જે પણ આરોપ લગાવ્યા છે, ચૈતર વસાવાની વાત હતી કે ત્યાં જીતી શકે, પરંતુ તમે તો એક સીટ જીત્યા છો, તમારા હાથમાં એ 26 માંથી એક તો છે, 25 તો ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે। રાધા, મને 30 સેકન્ડ વધારે આપજો। અમારા પ્રદેશ પ્રમુખ માનનીય અમિત ચાવડા સાહેબ સ્પષ્ટ બોલ્યા ગઈકાલે અને આજે પ્રેસ કોન્ફરન્સમાં કે અમારો કાર્યકર્તા એક એક બૂથમાં જઈને જે આવા ભૂતિયા વોટર્સ છે, જે ડમી વોટર્સ છે, જે ફેક વોટર્સ છે, એને પકડવાનું, એને એક્સપોઝ કરવાનું, મતદાર યાદીમાંથી શોધીને કામગીરી કરશે। અમે અમારા કોઈ ડેટાની વાત નથી કરતા। આજે સૌ પ્રથમ હું વીટીવીના માધ્યમ દ્વારા એક મોટો ઘટસ્ફોટ કરવા જઈ રહ્યો છું। આપ મોટી સ્ક્રીન ઉપર બતાવો, આ વ્યક્તિ છે, તમે એનું નામ જોઈ શકો છો। એમનું નામ છે મુકેશભાઈ પરમાર અને એમના ફાધરનું નામ છે પૂનમભાઈ પરમાર અને એમના વાઇફનું નામ છે દક્ષાબેન પરમાર। આ છે છાણી વિસ્તાર વડોદરાના અને રાવપુરા વિધાનસભા। માનનીય વશિષ્ઠભાઈ બોલ્યા ને કે એક વિધાનસભાનું તમારું એપિક આઈડી હોય તો તમે બીજી વિધાનસભામાં કેવી રીતે વોટ કરી શકો, કેવી રીતે કરી શકે હું તમને બતાવું। આ વ્યક્તિએ મારો સંપર્ક સાધ્યો, એમનો મોબાઈલ નંબર પણ મારી પાસે છે રાધા। આપ લાઈવના માધ્યમ દ્વારા એમને કોલ કરીને પૂછી શકો છો।
એક જ વ્યક્તિના 3 અલગ અલગ એપિક આઈડી, એક જ વ્યક્તિ જે છાણી વિસ્તારમાં જે ફ્લેટમાં રહે છે એ ફ્લેટના નામ ઉપર સેમ એડ્રેસ ઉપર 2 અલગ અલગ એપિક આઈડી, અને સાથે સાથે વાઘોડિયા વિધાનસભાનું પણ એક અલગથી એક નંબરનું યુનિક એપિક આઈડી, 3 અલગ અલગ એપિક આઈડી. ઇલેક્શન કમિશનની વેબસાઇટ અત્યારે ખોલીને જોઈ લો રાધા, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ વડોદરાનું એક સામાન્ય એક્ઝામ્પલ તમને આપી રહ્યો છું. હજી તો અમારે બધું બહુ શોધવાનું છે. હજી તો ગુજરાત કોંગ્રેસ પાસે જે બોમ્બ છે, જે રાહુલ ગાંધીજી એક બોમ્બ ફોડ્યો હતો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના નામથી, એવો હજી બોમ્બ ફોડવાનો બાકી છે દાદા. કેવી રીતે શક્ય છે આ પેનલમાં બેઠેલા તમામ લોકો બતાવે, એક જ વ્યક્તિના 3 એપિક આઈડી કેવી રીતે શક્ય છે? આ જવાબ આપી દે. અને એડ્રેસ પણ પાછું બોલે છે 2 એપિક આઈડીમાં સેમ એડ્રેસ, છાણીનું એડ્રેસ, એક વ્યક્તિના 2 અલગ અલગ વિધાનસભા. એટલે એ વ્યક્તિ ચૂંટણીના દિવસે છાણી જે રાવપુરા વિધાનસભા છે ત્યાં વોટિંગ કરશે અને પછી વાઘોડિયા વિધાનસભામાં વોટિંગ કરવા જશે. મતદાર યાદીમાં એનું નામ બોલે છે, કયો બીએલ અને કયો એજન્ટ એને રોકશે વોટિંગ કરતા? અને જવાબ આપી દે પેનલમાં કોઈ બેઠેલા વ્યક્તિ પાસે જવાબ હોય તો. કરવાના બાકી છે, હજુ બધા પુરાવા એકત્રિત કરવાના બાકી છે ટૂંકમાં. બિલકુલ. અરે તમે સમજો રાધા, તમે સમજો આજે વીટીવી. અરે પણ રાધા, મેં તમને પુરાવો બતાવ્યો તો ખરો. આનાથી મોટો પુરાવો કયો બતાવો? હજી તો શરૂઆત બી નથી કરી અમે. હજી તો લોકો અમને સામેથી સંપર્ક કરે છે. રાહુલ ગાંધીએ જયારે આ ઘટસ્ફોટ કર્યો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વોટ ચોરીનો, ત્યારથી સામેથી લોકો અમને સંપર્ક કરી રહ્યા છે, જનતા અમને સંપર્ક કરી રહી છે. અને તમે જો રાહુલ ગાંધીજીનું એ દિવસનું 48 કલાકનું સોશિયલ મીડિયા તો તમે જો 200 મિલિયનથી વધારે વ્યૂઝ આવી ગયા. આ કોણ વ્યૂઝ આપી રહ્યું છે? આ કોઈ ડમી વોટર્સ નથી, આ કોઈ વોટ ચોરી વાળા લોકો નથી, આ દેશની જનતા વ્યૂઝ આપી રહી છે. આજે તમે ઇન્સ્ટાગ્રામ કે પછી એક્સ ખોલીને જોઈ લો, દેશનું યુથ આજે બોલી રહ્યું છે કે રાહુલ ગાંધીજી સનાતન સત્ય બોલ્યા છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જવાબ આપવો પડશે. ઓકે નિશાંતભાઈ. હિતેન્દ્રભાઈ, હવે સવાલ એ કરવામાં આવે છે, કોંગ્રેસ દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા સાથે એ પણ સવાલ પૂછવામાં આવે છે કે પૂછવામાં આવે છે બીજાને, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને, અને જવાબ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવે છે. સાંઠગાંઠને લઈને આક્ષેપ લગાવવામાં આવ્યા છે, વોટ ચોરીને લઈને જે આખી વાત કરવામાં આવી છે અત્યાર સુધી રાહુલ ગાંધી દ્વારા. જો કે હવે અમિત ચાવડાએ પણ આ તમામ વાતો કહી છે કે ગુજરાતમાં પણ આ પ્રકારની ક્યાંક ઉપર નીચે વસ્તુ ગડબડ સામે આવી છે. હિતેન્દ્રભાઈ, જો આજે સમગ્ર ભારતવાસીઓને, ગુજરાતવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવું છું. દેશ વિકાસની હરણફાળ સાથે અમૃતકાળ ઉજવી રહ્યો છે. આત્મનિર્ભર ભારતની, વિકસિત ભારતની આપણી સૌની જે કલ્પના છે, આઝાદી સમયે આપણા સૌની કલ્પના હતી સ્વતંત્રતાની, એની સાથે સ્વરાજ્યની સાથે સુરાજ્યની પણ કલ્પના હતી. તો એ માં ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવાની આપણી યાત્રામાં આપણે સૌ સાથે મળી અને રાષ્ટ્રહિતમાં કામ કરીએ એવી શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે એક સારા સમાચાર પણ તમે આપ્યા કે ખૂબ સારો વરસાદ આગોતરો પડ્યો હતો, ખૂબ સારું વાવેતર થયું હતું, મોલ પણ ખૂબ સારો છે. પણ છેલ્લા કેટલા સમયથી વરસાદ અટક્યો તો ખેડૂતો ચિંતામાં હતા. પણ સાર્વત્રિક વરસાદની પણ જે શરૂઆત થઈ છે એના માટે પણ ખેડૂતોને પણ શુભકામનાઓ. આપણે ભારતીય જનતા પાર્ટી તરીકે સંવિધાનની મર્યાદામાં સંપૂર્ણ લોકતાંત્રિક પ્રક્રિયાથી કામ કરનારા લોકો છીએ. સાથે સાથે વિશ્વની સૌથી મોટો લોકશાહી દેશ પણ આપણે છીએ. ભારતનું ચૂંટણી પંચ એ પણ વિશ્વના ચૂંટણી પંચોમાં એક શિરમોર, અગત્યનું અને વિશ્વસનીય ચૂંટણી પંચ છે એવું વિશ્વના લોકો માને છે, ભલે ભારતના કેટલાક લોકો ન માનતા હોય. અહીંયા જે પણ પ્રકારના આક્ષેપો, હું એ શબ્દ એટલા માટે નહીં વાપરું કે એ શબ્દ સમગ્ર ભારત વર્ષનું અપમાન કરે છે અને જેના સ્વભાવમાં અને સંસ્કારમાં ચોરી પડી ગઈ છે, એને સતત ને સતત આ બધી બાબતો દેખાતી હોય છે. પણ ચૂંટણી પંચ એ સ્વાયત્ત સંસ્થા છે અને લોકતાંત્રિકતાથી અને સંવિધાનની મર્યાદામાં રહી અને સતત ચાલતી આ પ્રક્રિયા છે. આ ન માત્ર બિહારમાં અથવા ન માત્ર આ ચૂંટણીમાં 1951થી જયારે પહેલી ચૂંટણી થઈ ત્યારથી સતત ને સતત સદગતિ પામેલા, બીજે રહેવા ગયેલા અથવા ડમી મતદારો હોય એને શોધી કાઢીને દૂર કરવા માટે ફોર્મ નંબર 7 ભરી અને આ પ્રક્રિયા સતત ચાલતી હોય છે. ક્યાંક આવો માસ માલુમ પડે ત્યારે આ સર જેવી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ જે મુહિમ છે એ પણ આપણે કરતા હોઈએ છીએ. અહીંયા જે પ્રમાણેની હાર સમગ્ર દેશમાં સતત ને સતત છેલ્લી 50 જેટલી ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી હાર મારી ગઈ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં સતત ને સતત કોંગ્રેસ પક્ષ ધોવાઈ છે.
ગુજરાતમાં તો કોંગ્રેસ એના અસ્તિત્વ માટે લડી રહ્યું છે અને એટલે નેતાઓ હતાશામાં, ફ્રસ્ટ્રેશનમાં આવા અનાપ શનાપ નિવેદનો કરી અને ગુજરાતની જનતાને, દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. આ પહેલી વાર નથી બન્યું. એના અગાઉ પણ અનેક વાર એ રાફેલના નામે, એ દેશની એકતાના નામે, ક્યાંક નોટબંધીના નામે કે દેશને જીએસટી જેવા ક્રાંતિકારી પગલાના નામે, નવા ખેડૂત કાયદાના નામે તો અનેક વાર દેશને ભ્રમિત કરવાનો, જનતાને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે એમની પાસે કોઈ ઠોસ કામગીરી જનતાના હિતની એમના સમયમાં કરેલી કે અત્યારે ક્યાંક 2-4 સરકારો છે ત્યાં પણ કરેલી એવી વિકાસની વાતો કરવાનો એમની પાસે સમય નથી. કમનસીબે એમની પાસે એવા કાર્યકર્તાઓ પણ નથી બચ્યા. કેન્દ્રમાં પણ 23 લોકોની એક ટીમ એનાથી અલગ થઈ ગઈ છે. ગુજરાત કોંગ્રેસ તો સાવ તૂટી અને તાર થઈ ગઈ છે. એટલે જનતાની વચ્ચેની જઈ અને જનતાના માટે કામ કરે, એની વેદનાને વાચા આપવાનો પ્રયાસ કરે અથવા આવા બધા ઓડિટ કરે એવા કાર્યકર્તાઓનું મેન પાવર પણ નથી, એવી એમની દાનત પણ નથી. અને એટલે આવા ડમી મુદ્દાઓ ઉભા કરી અને એને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. પણ હું ગુજરાતના મતદારોને, ભારતના મતદારોને નતમસ્તક વંદન કરું છું કે છેલ્લા 30-32 વર્ષથી ગુજરાતમાં અને ભારતમાં છેલ્લા 11 વર્ષથી અને રાજકીય ઇતિહાસમાં 30 વર્ષ પછી સંપૂર્ણ બહુમતી સરકારી સરકાર ભારતીય જનતા પાર્ટીને આપી છે. જ્યાં સુધી વોટ ચોરીનો સવાલ છે ત્યાં સુધી અહીંયા ભારતીય જનતા પાર્ટી પોતાના કરેલા વિકાસના કામોને આધારે જનતાની વચ્ચે જાય છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રાષ્ટ્રીય વિચારધારાને વરેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે અંત્યોદયના મંત્રને મૂર્તિમંત કરવાનું કામ કર્યું છે. જનતાના, જનસામાન્યના વિકાસ માટે કામ કર્યું છે. અને એટલા માટે એક વાર કોઈ આપી દે, 2 વાર આપી દે, ગુજરાતમાં 7 વાર અને દેશમાં પણ 3જી વાર સંપૂર્ણ બહુમતીની સરકાર ભારતીય જનતા પાર્ટી એનડીએને મળી છે. અને એટલા માટે આની હતાશામાં વાત કરી. હું મારી વાત રાધા પૂરી કરી દઉં. અહીંયા વોટ ચોરીની વાત જયારે કરીએ ને ત્યારે જેને જેવું જમ્યા હોય એવો ઓડકાર આવે. એને વોટ ચોરી આઝાદીના પહેલા શરૂ કરી હતી કોંગ્રેસે. માન્ય સરદાર વલ્લભભાઈ પટેલને 15માંથી 14 પ્રાંતીય સમિતિઓ વડાપ્રધાન માટે ભલામણ કરી હતી. તેમ છતાં એમને વોટ ચોરી કરી અને એક વોટ ભંડારા નહેરુજીને વડાપ્રધાન બનાવ્યા હતા. આ પહેલી વોટ ચોરી હતી. અને બીજી વોટ ચોરી ક્યારે કરી? 51-52ની ચૂંટણીમાં મૌલાના આઝાદ ઉત્તર પ્રદેશની રામપુર બેઠકમાંથી 20,000 મતે ચૂંટણી હારી ગયા હતા. આ વોટ ચોર જવાહરલાલ નહેરુએ તત્કાલીન ઉત્તર પ્રદેશના વડાપ્રધાન ગોવિંદ વલ્લભ પંતને ફોન કરીને કીધું કે મૌલાના હારવા ના જોઈએ. આ વલ્લભ પંતે એવું કીધું કે ચૂંટણી પંચે, કલેક્ટરે આ પરિણામ ડિક્લેર કર્યું છે, મૌલાના 20,000 મતે હારી જાય છે. ત્યારે જવાહરલાલ વોટ ચોરનો એવો જવાબ હતો કે જો મૌલાના હારશે તો તમારી ખુરશી 7 સુધીમાં જતી રહેશે. એ મુખ્યપ્રધાને એ કલેક્ટરને કીધું કે ભાઈ આ પરિણામ બદલો, નહીં તો તારી મારી ખુરશી જતી રહેવાની છે. અને પછી એ વખતે આ સિક્કા મારવાનું નતું, ટોપલી હતી. એ ટોપલીઓ બદલી અને જે રીતે આ વોટ ચોરી કરી હતી, આ એનો વોટ ચોરીનો બીજો દાખલો છે. ઇન્દિરાજીએ રાયબરેલીની ચૂંટણીમાં જે રીતે સંપૂર્ણ રીતે હારી ગયેલા, પોતે બુથ કેપ્ચરિંગ કરીને મતગણતરીમાં ગોટાળો કરી અને એ હાર્યા હતા. હાઈકોર્ટે, સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું હતું. એ વોટ ચોરી પણ આપણે યાદ રાખવી પડે. અને આ બિહારની ચૂંટણીમાં એ હાર મારી ગયા છે એટલે આ વાત કરે છે. તો તેલંગાણાની ચૂંટણીમાં પણ એમણે 22 લાખ વોટ આપણે એમાં રદ કર્યા હતા. છત્તીસગઢની ચૂંટણીમાં પણ આપણે 6.5 લાખ મત કર્યા હતા. આના પહેલા બંગાળ કે દિલ્હીમાં પણ આ પ્રક્રિયાઓ ચાલેલી છે. તો પોતાના પક્ષની સરકાર અથવા પોતાના પક્ષની એલાયન્સ સરકારમાં આવું બને ત્યારે આપણે એવો આક્ષેપ કરતા નથી. અને બિહારમાં હાર મારી ગયા છે એટલે, અને રાહુલ ગાંધીને તો કદાચ સમજણ ઓછી પડે છે. અમિતભાઈ તો જૂના કાર્યકર્તા છે, એમણે તો સમજીને વિચાર કરવો જોઈએ. ઓકે હિતેન્દ્રભાઈ, હવે નિશાંતભાઈ ખૂબ જ ટૂંકમાં આપની પાસેથી આપની એ વાત પણ અને સવાલ એ પણ કે વોટ ચોરીના જે આક્ષેપો લાગ્યા છે એને સાબિત કેવી રીતે કરશો, અને આપની જે વાત છે એ પણ. નહીં રાધા, હું ખૂબ જ સ્પષ્ટ વાત કરું છું કે માનનીય હિતેન્દ્રભાઈએ જે આટલું સરસ મજાનું ભાષણ આપ્યું, હું ક્યારનો વિચારતો હતો કે નહેરુજીનું નામ કેમ નથી આવતું. નહેરુજીનું નામ આવી જ ગયું. આ લોકોને નહેરુજીથી એટલી બધી બીક લાગે છે કે વારંવાર એ લોકોએ કોઈ પણ વિષય વીટીવી રાખે. નહેરુજીને તો વચ્ચે લાવવાના જ.
અને એમને 1947 સુધી પહોંચી ગયા અને વાત 2025ની ચાલે છે અને ચલો હું એમને અભિનંદન આપું છું. હિતેન્દ્રભાઈ ખૂબ જ સારા વક્તા છે, મારા મોટા ભાઈ છે, કે એમને સ્વીકાર્યું તો ખરું કે દેશને આઝાદી 1947માં મળી હતી. આજ ભારતીય જનતા પાર્ટીના કેટલાય સાંસદો ને કેટલાય મંત્રીઓ તો એવું બોલેલા છે પબ્લિકલી કે 2014 પછી ભારત દેશને આઝાદી મળેલી છે. એટલે એટલીસ્ટ માનનીય હિતેન્દ્રભાઈ આજના દિવસે સહનશીલતાથી એવું સ્વીકાર્યું કે ભારત દેશને 1947માં આઝાદી મળી હતી. કહેવાની વાત એ છે કે અમે જે એવિડન્સ અમે કોઈ પાર્ટીની વાત નથી કરી રહ્યા. આ લડાઈ રાહુલ ગાંધીજી વર્સિસ પ્રધાનમંત્રી મોદીજીની છે જ નહીં. આ લડાઈ નિશાંત રાવલ અને હિતેન્દ્રભાઈ પટેલ વચ્ચેની છે જ નહીં. આ લડાઈ સી.આર. પાટીલ સાહેબ અને અમિત ચાવડા સાહેબ વચ્ચેની છે જ નહીં. આ લડાઈ આ ભારત દેશના સંવિધાન અને ભારત દેશની જનતા અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વચ્ચે છે. આ સંવિધાને ભારત દેશની જનતાને જે અધિકાર આપ્યો છે વન મેન વન વોટ, એ કેમ ચોરાઈ રહ્યો છે? જે કોઈ પણ નાગરિકનો વોટ ના છૂટવો જોઈએ આ સંવિધાન કે છે. અને રહ્યો સવાલ બિહાર, તો તમે એસઆઈઆરના નામે 65 લાખ વોટર્સને જે કટ કર્યા છે, માનનીય સુપ્રીમ કોર્ટે તમને લપડાક મારી ઈસીઆઈને અને કીધું છે કે કયા નામો છે એ પબ્લિક કરો ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર, અને કેમ તમે એમના નામ કાપ્યા છે એ પણ માનનીય સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો કે તમે પબ્લિક કરો ઈસીઆઈને. આ કીધું છે એટલે એસઆઈઆરના નામે તમે દાદાગીરી કરી છે એ પણ સુપ્રીમ કોર્ટે કીધું છે. બિલકુલ નિશાંતભાઈ, હવે બ્રેક બાદ હિતેન્દ્રભાઈ આપની પાસે આવું છું. બ્રેક લેવાનો સમય હાલ થયો છે, એટલે વોટ ચોરીના જે આક્ષેપો લાગ્યા છે એ પાછળનું સત્ય શું અને કેવી રીતે આક્ષેપોને સાબિત કરવામાં આવશે? મહામંથનમાં હાલ રોકાઈ એક બ્રેક માટે. વેલકમ બેક. વોટ ચોરીના આક્ષેપ જેને લઈને ચર્ચા કરી રહ્યા છે, ચર્ચા સીધી આગળ વધારીશું. વશિષ્ઠભાઈ, આપની પાસેથી હવે એક વાત જાણવી છે કે આજે બિહાર મતદાર યાદીમાં જે ગેરરીતિના આક્ષેપો ઉઠ્યા અને આ બધી જ વસ્તુ આટલે આગળ ચાલી છે, હવે આ તમામની વચ્ચે સવાલ એક પણ થાય છે કે આમાં જે વોટ આપે છે, મતદાન કરનાર છે, એમના મનમાં શું એક પ્રકારનો ડર ઉભો થઈ શકે? વોટર છે એ ખૂબ સ્માર્ટ ઇનફ છે. એને આ દેશમાં કયા પ્રકારના નેરેટિવ ચાલે છે, એને કેમાંથી કેટલું માનવું કેટલું ન માનવું એની ભલી ભરતી ખબર હોય છે. અને હું કોંગ્રેસના મહામહિમ પ્રવક્તા બેઠા છે, હું એમને પણ કહું કે અત્યારે એસઆઈઆરની ઉપર જે રીતે વિપક્ષે આખા દેશને માથા ઉપર લીધો છે, તો મારે ખાલી એમને એટલું કહેવું છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એમની સત્તાવાર એક્ટ હેન્ડલ ઉપર અથવા એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમામે તમામ આંકડાઓ 15મી ઓગસ્ટ આજના દિવસના આંકડાઓ પણ લખાવવામાં આવ્યા છે. હવે આપ મને એ જણાવો, જેની ઉપર આક્ષેપ થતા હોય તો એ કોઈ પણ રીતે ટ્રાન્સપરન્સી રાખે નહીં અને જ્યાં તો કોઈ જવાબ માંગે નહીં ત્યાં સુધી બતાવે નહીં. પરંતુ આમાં જે રીતે પોલિટિકલ એનાલિસ્ટે પણ વાત કરી કે આ એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, એમની એક મર્યાદા છે અને જેનો ગેરફાયદો રાજકીય પાર્ટીઓ ઉઠાવે છે. આવા તો ઘણા બધા સવાલો છે કે જો સવાલ ઉઠાવવા છે તો બાત દુર્તલક જાયગી કે ભાઈ કોંગ્રેસ રેજીમમાં તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર ગિલ જેસન ચૂંટણી કમિશનર બન્યા પછી અને જવાબદારી અદા કર્યા પછી તાત્કાલિક ગાંધીનગરમાં એલ.કે. અડવાણીની સામે કોંગ્રેસની ટિકિટ ઉપર ઇલેક્શન પણ લડે છે. એ બતાવે છે કે કેટલી ટ્રાન્સપરન્સી એક સમયે હતી. રાઈટ. રહી વાત એમ કે વડોદરાના નિશાંતભાઈએ વડોદરાના એક વોટરની વાત કરી. મારી જાણકારી પ્રમાણે જ્યારે પણ વોટિંગ થાય છે ત્યારે તમારી આંગળી ઉપર એક સહી લગાવવામાં આવે છે જે સિલ્વર નાઇટ્રેટ કેમિકલ હોય છે અને એની ઉપર એ જે સહી બનાવે છે એ હાલમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે એની કંપની બનાવે છે મૈસૂર પેઇન્ટ્સ કરીને. એમનો ઓન રેકોર્ડ એવી વાત છે કે 8 દિવસ સુધી ભૂસાતી નથી. ત્યારે તો જયારે મેં આજે મત કર્યું પછી 5 કલાક 2 કલાક પછી બીજી જગ્યા પર કેમિકલ છે, કોઈ રોકનાર નથી. જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કેમિકલ લગાવે છે આંગળી ઉપર, એને કાઢવાના ઢગલો કેમિકલ છે માર્કેટમાં. નિશાંત રાવલ, તમે કયા જમાનાની વાત કરો છો સાહેબ? 2025માં એના જમાનામાં તમે કેમિકલ ઉપર જંગ જીતવા નીકળ્યા છો. એમ નહીં, તમે ખાલી પેલું આંગળી પર કેમિકલ લગાવે છે અને 10 મિનિટની અંદર કેમિકલ નીકળી જાય છે. એ કેમિકલ કાઢવાના કેમિકલ પાવરફુલ એટલા હોય છે 10 મિનિટની અંદર કાઢી નાખે છે. 10 મિનિટમાં. આ લોકસભામાં એક ભારતીય જનતા પાર્ટીના મંત્રીના સુપુત્ર એનો વિડીયો તમને બતાવું. 8 વખત મતદાન કરેલા, 8 વખત મતદાન કરેલા.
એને વિડીયો મૂકેલો 8 વખત મતદાન કરેલા, તમે પણ જુઓ છો વિડીયો, કેવી રીતે શક્ય બન્યું? કેટલી વાર ઓન રેકોર્ડ વાતો નોંધાવ્યો? અરે મોટા ભાઈ 1000 વખત નોંધાવ્યો, 1000 વખત નોંધાવ્યો. એ પણ તમને બતાવીશ. મારી પાસે હું એવિડન્સ વગર નિશાંત રાવલ વાત નથી કરતો. નિશાંત રાવલે તમને એવિડન્સ બતાવ્યો ને, આના વિશે તમારે કંઈક છે કોઈ જવાબ? ઓકે, નિશાંતભાઈ. વ્યક્તિના 3 નિશાંતભાઈ આપની પાસે આવું ખાલી એક મિનિટ તમે આપી દો. નિશાંતભાઈ વશિષ્ઠભાઈને સાંભળી લઈએ. ઓકે, વશિષ્ઠભાઈ ખૂબ જ ટૂંકમાં આપની વાત હવે રજૂ કરી. ના વન સાઈડ ના હોય ને, વન સાઈડ થોડી હોય, વન સાઈડ ના હોય. તમે એવું કહો છો કેમિકલ નથી નીકળતું, તમે સાબિત કરી દો. ઓકે, નિશાંતભાઈ સમયનો પણ ખૂબ અભાવ છે, આપની પાસે આવું છું. વશિષ્ઠભાઈ ખૂબ જ ટૂંકમાં. નથી આવ્યો તો તમે શું કર્યું? 10 મિનિટમાં નીકળી જાય, તમે સાબિત કરીને ઓકે, બતાવો. હરેશભાઈ આપને એક સવાલ પૂછવો છે કે સુપ્રીમ કોર્ટના બિહારના સંદર્ભમાં જે આખો ચુકાદો આવ્યો એ કોની જીત કહી શકાય, અને આપની અંતિમ પ્રતિક્રિયા પણ સાથે. આમાં જીત હારનો સવાલ નથી. ચૂંટણી પંચે નિરક્ષીર વિવેકથી પોતાનું અવલોકન કર્યું છે અને એણે કહ્યું કે આ જે કંઈ પ્રક્રિયા કરી છે ચૂંટણી પંચે એ પ્રક્રિયા યોગ્ય છે. પણ હા, એણે એમ કહ્યું કે તમે જે કંઈ 65 લાખ લોકોના નામ રદ કર્યા છે તો એ જાહેર કરો કે કયા કારણથી રદ કર્યા છે, અને એમ એ બાબત તમે મતદાતા સુધી પહોંચે એ રીતે તમે મીડિયાનો અથવા તો એમ અખબારોનો લાભ લઈ અને એ લોકો સુધી એ જાણ કરો. અહીંયા રાધાબેન એક બે મહત્વની બાબત એ કહેવા માંગુ છું. ચૂંટણી પંચનો એક મોટામાં મોટો જો વાંક હોય તો એ છે કે જેટલા લોકોએ ઘણી બધી વાર પોતાના એમ કહેવાય ને ઇલેક્ટર વોટર આઈડેન્ટિટી કાર્ડ એ જે બદલ્યા છે એ લોકો પાસે હજી મોજૂદ છે. એકચ્યુઅલી એ લોકો એવું કર્યું છે કે બુથ લેવલ ઓફિસરને આ કામગીરી સોંપવી જોઈએ. એ જે તે મતદાતાના ઘરે જાય, એનું નવું કાર્ડ એને આપી દે અને જૂનું કાર્ડ એ પાછું લઈ લે. આમાં થાય છે શું કે ડિસ્ટ્રિક્ટ લેવલે એ કામ થાય છે, એટલે ચૂંટણી અધિકારી દ્વારા બાય પોસ્ટ એને મોકલવામાં આવે છે. એટલે જૂના કાર્ડ પણ એમની પાસે રહે છે અને નવા કાર્ડ પણ એમની પાસે રહે છે. અને એમ ઘણા બધા લોકો પાસે 2-3 આ પ્રકારના નંબર હોઈ શકે એવું બનતું હોય છે. ઓનલાઈન તમે કરો તો પણ તમને મળી જતું હોય છે. તો એ સંજોગોમાં આવું બને છે. એટલે પંચે આમાં એક એવી સિસ્ટમ ઊભી કરવી જોઈએ કે જે સિસ્ટમથી આ પ્રકારનું ડુપ્લિકેશન ટાળી શકાય. જૂનું પાછું ખેંચો. યસ. બીજું, આપણે ત્યાં એવો કોઈ ઓફિશિયલ ડોક્યુમેન્ટ નથી. રમણા જ અદાલતે કહ્યું કે તમારી પાસે મતદાતા કાર્ડ છે કે આધાર કાર્ડ છે કે એ છે એ તમારો કોઈ નાગરિકત્વનો પુરાવો નથી બનતો. એટલે એના કારણે પ્રમાણભૂત કોઈ એ નથી કે એના આધારે તમે મતદાર યાદી તૈયાર કરો. નિશાંતભાઈ ખૂબ જ ટૂંકમાં આપની પાસે અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે અને સાથે એ સવાલ પણ પૂછવો છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, હરિયાણા ચૂંટણી પંચે એવું કહ્યું છે શપથ પત્ર ભરો અથવા તો માફી માંગો. પહેલી વાત એ કહું રાધા કે જયારે 2024ની લોકસભાની આ વાત હતી, 2024ની લોકસભાની ચૂંટણી થાય ને એના પછી ચૂંટણી પંચના કાયદા પ્રમાણે 30 દિવસની અંદર જે તે સંસ્થાએ આના વિશે એફિડેવિટ કરવાની હોય. રાહુલ ગાંધીજીએ સંસદમાં જે એફિડેવિટ લીધેલી છે ને સંવિધાનને હાથમાં રાખીને, એ એફિડેવિટ ચૂંટણી પંચ જે એફિડેવિટ માંગે છે એનાથી પણ મોટી છે. અને જયારે દેશના લીડર ઓફ ઓપોઝિશન ઘટસ્ફોટ કરતા હોય એવિડન્સની સાથે, ત્યારે ચૂંટણી પંચે એનો યોગ્ય જવાબ આપવો જોઈએ, નહીં કે વિરોધ પક્ષને ધમકાવવાની વાત કરવાની કે તમે એફિડેવિટ આપો, તમે આ રજૂ કરો. એફિડેવિટ તો સમય પીરિયડ નીકળી ગયો લોકસભામાં. અમારી ટીમને 6 મહિના લાગ્યા કારણ કે તમે મેન્યુઅલ મતદાર આપી છે, અમને હાર્ડ કોપી આપી છે, એટલે તકલીફ થઈ રહી છે. દાદા, આજે વીટીવીના તમારા જેટલા પણ વિડીયો હશે એ તમે આટલી નાનકડી જે હાર્ડ ડ્રાઈવ હોય છે એમાં સેવ કરી શકો છો. તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા 45 દિવસમાં પોતાનું સીસીટીવીનું ફૂટેજ કેમ ડિલીટ કરી નાખે છે? એનો સવાલનો જવાબ અમે પૂછ્યો, એનો જવાબ પણ નથી આપવા તૈયાર. આ માત્ર ને માત્ર એવું લાગે છે ભારતીય જનતા પાર્ટીના ઈશારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પહેલા ઈડી કામ કરતું હતું, સીબીઆઈ કામ કરતું હતું, હવે ઈસીઆઈ ઉપર પણ લોકોને, જનતાને વિશ્વાસ રહ્યો નથી. ઓકે, હિતેન્દ્રભાઈ ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા ખૂબ જ ટૂંકમાં. રાજા, પહેલા એક પિક્ચર હતું ચોર મચાએ શોર. એટલે આમની પાસે બીએલઓની વ્યવસ્થા નથી, બીએલએની વ્યવસ્થા નથી. જનતા ચૂંટણી પંચ છે ને એ જે સ્વાયત્તતાથી કામ કરે છે એની સાથે સાથે રાજકીય પાર્ટીઓને પણ આમંત્રણ આપે છે. એના બૂથ દીઠ એના બૂથ લેવલ એજન્ટ હોય છે. તો એ લોકોએ પણ આ પ્રક્રિયામાં સામેલ થવાનું હોય છે. પોતાના સ્થાનિક વિસ્તારમાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે, કેટલાક સ્થળાંતર કર્યું છે, કેટલાક ડબલ છે. તો આ બધી બાબતો એ સાથે રહીને કરતા હોય છે. પણ કોંગ્રેસ પાર્ટીનું સંગઠન જેવું કંઈ બચ્યું નથી અને એટલે એમને દુખે છે પેટમાં ને કૂટે છે માથું. અહીંયા જનતાનો વિશ્વાસ એમને સંપાદન કરવાની કોઈ સ્થિતિ નથી એમની પાસે. કારણ કે મતદારોનો વિશ્વાસ તો જતો રહ્યો છે, પણ એમના ટેકેદારો કે એમના નેતાઓનો વિશ્વાસ પણ એમને જતો રહ્યો છે. અહીંયા ગુજરાતમાં તો કોંગ્રેસના અસ્તિત્વનો સવાલ થયો છે અને એવા સમયે
આ જે પ્રમાણેની દાખલા તરીકે એ આજે અહીંયા સવાલ કરે છે તો કર્ણાટકમાં શું થયું? એમની સરકાર છે, ઇલેક્શન કમિશન સ્ટેટ એમના અંડરમાં છે, બીએલઓ એમના પોતાના છે, તો ત્યાં પણ એમને અને એમને એક મંત્રીએ સવાલ કર્યો તો એને પદ ઉપરથી દૂર કરી દીધા. તો આ બે ખાટલા કેમ છે એમના? એટલે મને લાગે છે કે જે રીતે આ કોંગ્રેસ પાર્ટીએ આ દેશનું નુકસાન કર્યું છે. આજે 15મી ઓગસ્ટ છે, નિશાંતભાઈ કહેતા હતા કે નહેરુને કેમ યાદ ના કર્યા? આ દેશના 150 કરોડ લોકો અને આવનારા 5000 વર્ષ સુધી આ નહેરુએ દેશને જે નુકસાન કર્યું છે એના માટે યાદ રાખશે. ઓકે, મારે સમયનો ખૂબ જ અભાવ છે. જીતેન્દ્રભાઈ, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વોટ ચોરીના જે ગંભીર આક્ષેપો છે, જો કે આવનારા દિવસ જ આ તમામ વસ્તુ અને સત્યતા પર પ્રકાશ પાડશે. મહામંથનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.